નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। આગામી 24, 25, 26 જાન્યુઆરીના રોજ આપણે જે આપણો હેમતપુર માંડવી બીચ છે ત્યાં આપણે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવા જઈ રહ્યા છે। આ આયોજન પ્રવાસન વિભાગ, ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે છે। આની વિશેષતા ખાસ એ છે કે આમાં આપણે જે 24, 25, 26 3 દિવસના આપણે આખા દિવસના આપણે કાર્યક્રમો રાખેલા છે। સવારની પ્રવૃત્તિઓ જોઈએ તો ત્યાં મોર્નિંગમાં અત્યારે શિયાળો હોય અને ડોલ્ફિન પણ આપણે દરિયામાં જોવા મળે છે, પ્લસ વોટર સ્પોર્ટ્સનું કાયમી લાયસન્સ પણ ત્યાં આપેલું છે અને ખૂબ સારી રીતે ત્યાં લોકો એનો આનંદ લઈ શકે એવું છે। આખા દિવસના આયોજનમાં બીજા ત્યાં ફૂડ સ્ટોલ્સ આપણે ઊભા કરશું, જ્યાં લોકોને સારી બ્રાન્ડની વસ્તુઓ જમવા મળશે। પ્લસ આપણે જે મહિલા સશક્તિકરણ, મહિલાઓને પણ સ્વાવલંબન ઊભું થાય એટલા માટે એમાં 10 જેવા સ્ટોલ આપણી જે જિલ્લાની મહિલાઓ છે જે પોતે પોતાની રીતે એનો જે બિઝનેસ કરે છે તો એને પણ આપણે પૂરતી જગ્યાઓ આપશું અને તેનું માર્કેટ આપણે ઊભું કરશું। દરરોજ સાંજે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે। 24 તારીખના રોજ આપણે જે અનુપ શંકર, આપણા જે ખ્યાતનામ કલાકાર છે, એનો લાઈવ કોન્સર્ટ રાખેલો છે। બીજા દિવસે 25 તારીખે સાંજે પવનદીપ રાજન, જે ખ્યાતનામ સિંગર છે, એનો લાઈવ કોન્સર્ટ છે અને એના બાદ આપણે જે કાર્નિવલનું આયોજન કરેલ છે, જેમાં ટેબલો આપણે સામે જોઈએ તો રોડ ઉપર જે ટ્રક માઉન્ટેડ હોય છે, પહેલી વાર આપણે દરિયામાં જે આપણી બોટ હોય છે એના ઉપર આપણે ટેબલો ઊભા કરશું। કુલ 5 ટેબલો ઊભા કરવામાં આવશે અને આ ટેબલોની સાથે સાથે જે આપણી યુનિવર્સિટી છે, સંસ્કૃત યુનિવર્સિટી છે, આપણી કોલેજીસ છે, આપણા જે સાગરપુત્ર ફાઉન્ડેશનના જે ખારવા સમાજના ભાઈઓ છે, આપણા સીધી ભાઈઓ છે, એ લોકો એ પોતાના ટર્ન બાય ટર્ન 15 થી 20 મિનિટનું એને આ ટેબલોને અનુરૂપ છે એ એક પરફોર્મન્સ, લાઈવ પરફોર્મન્સ પણ રજૂ કરશે। 26 તારીખે આપણા સ્થાનિક જે કલાકાર છે ને નેસના જ આપણા છે એવા રાજભા ગઢવીનો લાઈવ કોન્સર્ટ રાખેલ છે અને આપણી જે લોકલ સ્કૂલ્સના જે આપણા બાળકો છે એનું એક સાંસ્કૃતિક કાર્નિવલ પરેડનું આપણે આયોજન કર્યું છે। આની સાથે સાથે આપણે જે લેઝર શો છે કે પછી આતશબાજી છે એ તો આપણે વિશેષ આકર્ષણ તરીકે આપણે રાખ્યા છે। તો આમ આપના માધ્યમથી મને આ આપણી જે જિલ્લાની તેમજ રાજ્યની અને જનતાને એક અપીલ છે કે આપ આ 3 દિવસ આમાં પધારો અને જે આ કાર્યક્રમ જે યોજ્યા છે એનો લાભ લો।